કચ્છના વિદ્યાર્થીઓએ ભુજોડી રોડને ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો। વિદ્યાર્થીઓએ ભુજોડી રોડને ચક્કાજામ કરી અને વિરોધ નોંધાવ્યો છે। એસટી બસ બાબતે અવારનવાર વિદ્યાર્થીઓ હેરાન થતા હોવાની રસ્તો બંધ કર્યો છે। ચક્કાજામ પગલે 4 કલાક સુધી અનેક વાહનો અટવાઈ ગયા હતા। થપ્પા જામ જામી ગયા હતા। મામલો વધુ ગરમ બનતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને રસ્તો ખુલ્લો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। આખરે પોલીસે મધ્યસ્થી કરીને લોકોને સમજાવ્યા બાદ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો। આવી ઘટના બને છે છતાં પણ કેમ એસટી વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી, ત્યારે એસટીને લીધે લોકો અને વિદ્યાર્થીઓ પણ પરેશાન થાય છે। કચ્છની અનેક બસમાં લુખા તત્વો દ્વારા અનેકવાર છેડતી પણ થતી જોવા મળે છે અને છેડતી કરતા હોય છે। બહારની ઘટનાના આવા લુખા તત્વોને પ્રોત્સાહન મળતા આવા લોકો વારંવાર આવું કરતા હોય છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે। આવી ઘટના બને છે ત્યારે તંત્ર કેમ ધ્યાન નથી દેતું અને આવી રીતે લુખા તત્વો દ્વારા છેડતી થયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ।